તાલુકાના વડાદર ગામમાં દૂધ સહકારી મંડળીની કાર્યપ્રણાલી સામે ભારે વિરોધ ફાટી નીકળ્યો છે। ગામના પશુપાલકો મોટી સંખ્યામાં ડેરી આગળ ધરણા પર બેસી ગયા છે। તેમણે ડેરી ચેરમેન અને સમિતિના સભ્યો પર ગેરરીતિ અને મનમાની કરવાનો આરોપ મૂક્યો છે। પશુપાલકોનો મુખ્ય આક્ષેપ છે કે નવી સમિતિમાં મંત્રી દ્વારા પોતાના સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે। તેમની માગણી છે કે તાત્કાલિક સાધારણ સભા બોલાવવામાં આવે, સાથે જ સભ્યોને યોગ્ય નફાનો હિસ્સો આપવામાં આવે। પરિસ્થિતિ વણસે નહીં તે માટે થરાદ પોલીસ પણ ડેરી સાથે તૈનાત કરવામાં આવી છે। નમસ્કાર, મારું નામ સુનિલસિંહ ફોજી, વડાદર ગામ વડાદર। આજે જે વડાદર દૂધ મંડળી છે ત્યાં બધાય માણસો ભેળા થયા છે। એના મુદ્દામાં શરૂઆતથી વાત કરું તો આજથી લગભગ 4 યા 6 મહિના પહેલાં જે પૂર્વ ચેરમેન હતા એમને રાજીનામું આપ્યું અને નવા ચેરમેનની વરણી કરવાની થઈ, એટલે કોઈ પણ સભા બોલાવ્યા વગર બરાબર મંત્રીએ એમની રીતે નવા ચેરમેનની વરણી કરી નાખી। એનો અમે વિરોધ કર્યો, એટલે જે જૂના કમિટી હતી એ બી એમની રીતે ચેન્જ કરી નાખી। એના પછી જ્યારે વધારાની વાત આવી ત્યારે ગ્રામસભા ભરી અને ભાવ આપી અને બધો હિસાબ આપી અને વધારો આપવાનો હોય તો એવી કોઈ ગ્રામસભા ભરવામાં આવી નથી। જાણ કરવામાં આવી તો કીધું કે ગ્રામસભા ભરીને તમારે હિસાબ જોઈએ તો મળી જશે, બટ કોઈ પણ કમિટી બદલવામાં આવશે નહીં। કમિટી 5 વર્ષ માટે ફિક્સ છે, એમની બનાવેલી કમિટી છે, 6 સભ્યો એમના છે, એમના પરિવારના જ છે। એવો કોઈ રૂલ્સ નથી હોતો કે કમિટી 5 વર્ષ માટે ફિક્સ થાય। આ ગામની ડેરી છે, આખું ગામ દૂધ ભરાવે છે। આ કમિટીની અંદર ગામનો દરેક સમાજનો માણસ દૂધ ભરાવે છે, એમાંથી કમિટીમાં હોવો જોઈએ। પહેલી માગ અમારી ઈ છે બરાબર, અને બીજી માગ અમને હિસાબ આપો ઈ છે। અને જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી અમે ગામની ડેરીને આ બધા ભેળા થઈ અને તાળું લગાવીએ છીએ। આ અમારા ગામનો અને ગ્રાહકોનો લાસ્ટ નિર્ણય છે અને એની અંદર અહીં પોલીસ બી આવેલ છે। એમને બી વિનંતી છે કે અમારા ગામનું છે, મહેરબાની કરી અને અમને અમારા ગામની રીતે થતું હોય કરવા દો બરાબર। તમે તમારી ડ્યુટીના ભાગરૂપે વધાર્યા છો તો હવે તમે અમને અમારી રીતે કરવા દો, અમે કોઈ વાદગજીઓ કરતા નથી। જય હિન્દ। બનાસકાંઠામાં સરહદી વિસ્તારોમાં પૂરમાં સેવાભાવી લોકોએ જીવના જોખમે પીડિત લોકોની કરી સેવા। પરમાર શિવરામભાઈ અને ટીમ ક્રેડિટ કંપનીના સહયોગથી વાવ સુઈગામ ગામોમાં પૂરી પીડિત પરિવારોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે। છેલ્લા 7 દિવસથી 20 જેટલા સેવાભાવી લોકો રાત દિવસ ખડે પગે રહી પીડિત લોકોના દુઃખમાં સહભાગી થાય અને સેવાભાવી લોકોએ ટ્રેક્ટર અને ગાડીઓ પર બેસીને પીડિત લોકોના ઘરે ઘરે પહોંચી બુંદી અને ગાંઠિયાના ફૂડ પેકેટ બનાવીને કર્યું વિતરણ। પાલનપુર એસટી વિભાગે રવિવારે યોજાનારી તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને મહેસાણા અને પાટણ જવા માટે 40 એક્સ્ટ્રા બસો મૂકવાનો નિર્ણય કર્યો છે। તમામ બસો પાલનપુર નવા બસ સ્ટેન્ડ પરથી ઉપડશે। ઓનલાઈન તથા સ્ટેન્ડ પરથી બુકિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે। પાલનપુર એસટીના વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રવિવારના રોજ રાજ્યભરમાં તલાટી મંત્રીની પરીક્ષાનું આયોજન થઈ રહેલું છે। બનાસકાંઠા જિલ્લાના પરીક્ષાર્થીઓને પાટણ અને મહેસાણા કેન્દ્ર આપવામાં આવ્યું છે, ત્યારે આ પરીક્ષાર્થીઓને જવા આવવામાં કોઈ તકલીફ ન પડે તે હેતુસર પાલનપુર એસટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે। થરાદ તાલુકાના રામપુરા ગામમાં ભારે વરસાદ અને તોફાની પવનના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગામ અને આસપાસના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક રહીશો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલા દ્રશ્યોમાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। ગતરોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પરિસ્થિતિની સમીક્ષા કરી અને રામપુરા સહિતના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી। તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી પરિસ્થિતિની જાણકારી મેળવી હતી। ધાનેરાના નેનાવા 3 રસ્તા પાસે આવેલી ડેરીમાં સાધારણ સભા યોજાઈ। એમાં ડેરીના સત્તાધીશ અને કેટલાક પશુપાલક વચ્ચે ચકમક જરી હતી। સાધારણ સભામાં આખર 8.5% ભાવ વધારો આપવાનું નક્કી થયું હતું અને ડેરી માટે બની રહેલા 60 લાખના ખર્ચે નવીન મકાન વિગતો આપી ડેરી મજબૂત સ્થિતિમાં હોવાની વાત પર મહોર લાગી હતી। ગેરરીતિ મુદ્દે છેદ ઉડાડતા કહ્યું કે ડેરીમાં કોઈ પણ ગેરરીતિ થઈ હશે તો તપાસમાં સત્ય સામે આવશે। સાધારણ સભામાં ડેરીના નીતિ નિયમો મુજબ નવા સભ્યોની પણ નિમણૂક કરવાની વાત પણ સહમતિ સધાઈ હતી। જો કે ડેરી ચેરમેને જણાવ્યું કે ડેરીના વિરુદ્ધમાં ખોટી રીતે જે લોકો કોર્ટ ગયા છે તેમને કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી સભાસદ બનાવવામાં નહીં આવે। આખર રકઝક બાદ પણ શાંતિસભર સાધારણ સભા પૂર્ણ થઈ હતી।